સ્વસ્થ રહેવાના 50 ઉપાય. સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વસ્થ રહે છે. જે મહિલાઓનું પેટ ખૂબ જ વધી રહ્યું છે તેમણે લસણના રસની પેટની માલિશ કરવી જોઈએ. તેનાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળશે. ગરમીને કારણે તાવ આવ્યો હોય તો દૂધીને પીસીને બંને પગમાં તળિયે પર માલિશ કરવાથી તાવ ઉતરશે. ખાંડ સાથે ફુદીનાનો રસ ભેળવીને પીવાથી મહિલાઓમાં પીરિયડ સંબંધિત સમસ્યા થતી નથી. ખોરાક ખાધા પછી થોડો ગોળ ખાઓ. તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરશે. કોઈ પણ મીઠી વસ્તુ પણ તેની બદલે ખાઈ શકો છો. રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે તો સમજવું કે તમને તાવ આવી શકે છે અથવા તમને તાવ આવી ગયો છે. નાશપતી ખાવાથી તમને વધારે શક્તિ મળશે અને ગર્ભાવસ્થા દરમિયાન નાશપતીનું ખાવું ખૂબ જ ફાયદાકારક ગણાય છે. ગુલાબના ફૂલના પાન ચાવવાથી એનિમિયા થતો નથી. જો તમારા હાડકામાંથી કટ કટ અવાજ આવે છે અથવા આવતો હોય તો સમજો કે તમારામાં કેલ્શિયમની ઉણપ એટલે કે કેલ્શિયમ ઘટે. રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો. અન્ય રંગીન બલ્બ તમારી દ્રષ્ટિને નબળી બનાવી શકે છે. લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. કેળાની છાલ ક્યારેય ફેંકવી નહીં. ત્યારે તેને તમારા ચહેરા પરથી ઘસવું જોઈએ. એટલે કે કેળાની છાલનો એક પેસ્ટ બનાવો વાટકીમાં, એના પછી તમે ચહેરામાં લગાવવાથી તમારો ચહેરો નિખરશે. જાંબુ કફ પણ મટાડી શકે છે. જે બ્લેક કલરના જાંબુ આવે તે કાળું મીઠું ભેળવીને સારી રીતે પકાયેલા જાંબુ ખાવાથી ઉધરસમાં જલ્દી રાહત મળે છે અને કફ કાપે છે. સવારના નાસ્તામાં ગાયમાંથી બનેલું તાજું દહીં ખાઓ. તેનાથી તમારું પેટ સારું રહેશે, સ્વસ્થ રહેશે. તલ ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરમાંથી નબળાઈ હંમેશા માટે દૂર રહે છે. એલોવેરાને પાણીમાં ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે. મિત્રો, એલોવેરા બધી જગ્યાએ તમને મળી રહેશે. જો તમને ચક્કર આવવાની કે શરીરમાં નબળાઈની સમસ્યા હોય તો રોજ એક નારિયેળ પાણી પીવો. સવારે ઉઠીને પહેલું નારિયેળ પાણી પીશો તો તમને બહુ જ તેનો ફાયદો થશે. જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. જો તમને સાંભળવાની સમસ્યા હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવીને કાનમાં લગાવો. આમ કરવાથી સાંભળવાની સમસ્યા જલ્દી દૂર થઈ જશે અને તમારા કાન અંદર જે મેલ હશે તે પણ દૂર થઈ જશે. હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે. ભોજનના સમયે નિશ્ચિત કરો કે આનાથી પેટ સ્વસ્થ રહેશે અને ભોજન ખાતી વચ્ચે વાતચીત ના કરો. ભોજન વધુ પોષણ આપશે તમને. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક. જો કે ડાયાબિટીસના દર્દીઓને તો બધું કાચું જ ખાવું જોઈએ, તેનું પેટ વર્ક કરે વધારે. ઓકે, દરરોજ સવારે ખાલી પેટ 3 થી 4 કાજુ અને ઉપર થોડુંક મધ ચાટવાથી યાદ શક્તિ વધે છે અને માનસિક નબળાઈ પણ દૂર થાય છે. રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ, તેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે છે. રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યા પણ વધે છે. કિડનીની પથરીથી દૂર રહેવા માટે અથવા કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચનો નિયમિત સેવન કરો. તરબૂચના પાણીનું નિયમિત સેવન કરો. તમે જ્યુસ પણ બનાવી શકો છો. અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે. ઘઉંના લોટને ચાળ્યા વિના રોટલી બનાવો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. એમાં વિટામિન તમારે રહેશે. બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય અને તમારો હંમેશા રંગ ચમકતો રહેશે. સવારનો નાસ્તો ભરપેટ કરો. બપોરનું ભોજન સવારના નાસ્તા કરતા થોડુંક ઓછું કરો અને રાત્રિનું ભોજન ભૂખથી થોડુંક ઓછું કરો. તે સ્વાસ્થ્ય માટે, તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ચા પીધા પછી ક્યારે પણ પાણી ના પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં ઘણું નુકસાન થાય છે. અને મિત્રો, તમને નહીં ખબર હોય, તમારે જો પાણી પીવું જોઈએ તો ચા પહેલા તમે પી શકો છો. ચા પીધા પછી પાણી પીધું તો તમારું શરીરનું એસિડનું પ્રમાણ વધી શકે છે. જો તમે જમ્યા પછી તરત સૂઈ જાઓ તો ખોરાક બરાબર પચતો
નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે, કારણ કે અંદર નાતડા કામ કરતા હોય ત્યારે તમે ડાયરેક્ટ સુઈ જાઓ છો, તે ના ચાલે. વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે. કાંઈ પણ વાંચતા પહેલા થોડુંક જીરું ખાઓ, તે તમને વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરશે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે શાકભાજીમાં ક્યારેય ઉપરથી મીઠું ના નાખો. કાળા મરી ચાવવાથી પેટના કીડા મરી જાય છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો દહીંમાં થોડુંક દેશી ઘી ભેળવીને ખાઓ, આનાથી ઘણી રાહત મળે છે. બાજરીના રોટલા ખાવાથી, બાજરાના રોટલા કહી છીએ આપણે, કબજિયાત થાય છે. ગરમ તાસીર તેમજ કબજિયાતના કારણે હરસ મસ્સાની તકલીફ થવાની શક્યતા છે. જો મિત્રો હરસ અને મસ્સાની તકલીફ હોય તો મારા ખ્યાલથી કોઈ પણ એક ચૂર્ણ તમે ચાલુ કરી શકો છો. બહારની દવા લેવાની જરૂર નથી. ખોરાક ખાધા પછી તરત સ્નાન કરવું જોઈએ, શરીર માટે હાનિકારક છે. ખાધા પછી તરત નાહવા નહીં જવાનું. મોટા ભાગનો ખોરાક લોખંડની કડાઈમાં રાંધો, જેનાથી કારણે શરીરમાં આયર્નની ઉણપ ન રહે. જો તમને પિત્તની તકલીફ હોય, પિત્ત એટલે ગેસ અથવા એસિડિટી રહેતી હોય, ત્યારે પાકમાં બાજરી ઓછી ખાવી જોઈએ. ટૂંકમાં બાજરીનો લોટ કે બાજરીનો ઓછું ખાવું જોઈએ. જે લોકોના માથા પર વાળ ઓછા હોય એમને રાત્રે સૂતા પહેલા માથાના પર ચણાની દાળનું પાણી લગાવવું જોઈએ, તેનાથી ધીમે ધીમે નવા વાળ ઉગશે. જો ઈ ન હોય તો મેડિકલે જઈને એવિયોન 400 તમે માંગી શકો છો. એ તમારી એક કેપ્સ્યુલ આવશે, તે કેપ્સ્યુલ તમારા માથામાં લગાવશો તો એ વાળ ઉગશે ખરા. હાથ બળી ગયો હોય તો નવશેકા પાણીમાં સાકર ધોઈને દાઝી ગયેલી જગ્યાએ લગાવવાથી આરામ મળે છે. કેળાને ક્યારેય પણ ખાલી પેટે ના ખાવું જોઈએ. ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ અસંતુલિત બને છે. જો તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હોય તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી પીવો, તેનાથી સારું રહેશે. જો તમે વધુ પડતી ઊંઘ લો છો ને તો તમારી યાદશક્તિ નબળી પડે છે, કારણ કે આપણે શરીરની એક આદત છે, આપણે રોજ જે ડેઈલી વસ્તુ કરતા હોય ને શરીર માંગે. પછી સુવાનું કેમ નથી, ખાકીનું કેમ નથી, વ્યસનનું કેમ નથી? સાબુ અને ફેસ વોશથી મોઢું ના ધોવો, તે આપણી ત્વચાને શુષ્ક અને જીવિત બનાવે છે, ટૂંકમાં કળસલી જેવું કરી નાખે, જેના કારણે ત્વચા પર કળસલીઓ ઝડપથી દેખાવા લાગે છે. મિત્રો આવા જ વિડીયો જોવામાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી દબાવો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતું રહે. તો હવે આપણે મળીશું નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, રાધે રાધે. આભાર, ધન્યવાદ વિડીયો જોવા માટે. હવે મળીશું નવા વિડીયોના ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે. અને વિડીયોના નીચે કમેન્ટ બોક્સમાં નીચે લખવાનું ભૂલશો નહીં, રાધે રાધે.